એ લોકો પ્રિફર કરે છે, બરોબર. તો આપણે આગળ આવી જઈએ છીએ. તો સૌથી પહેલા તમને અહીંયા દેખાશે કે હાઇલાઇટ આપણે કરી દઈએ, ધીરુભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ગાંધીનગર, જે ધીરુભાઈ અંબાણીની જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ, બરોબર. હવે આ જે તમને અહીંયા કોલેજ બધી દેખાય છે એમાં એડમિશન લેવાનું કારણ શું છે હું તમને જણાવી દઉં કે આ જે પ્રાઇવેટ કોલેજ છે એની ફીસ છે ને લાખોમાં ફીસ છે. ધીરુભાઈ છે, પછી આપણે નીચે હું તમને બીજી કોલેજ બતાવું, જેમ કે નિરમા કોલેજ પણ હશે નીચે, નિરમા છે, પીડી હાજો પંડિત દીનદયાળ યુનિવર્સિટી છે, આરે, બરોબર. તો આ બધી જે પ્રાઇવેટ કોલેજ છે એમાં એડમિશન, જેમ કે નિરમા છે, પંડિત દીનદયાળ છે, ધીરુભાઈ કોલેજ છે, એમાં એડમિશન એટલા માટે લે છે સેલ્ફ ફાઇનાન્શિયલ, તો પણ કેમ કે એનું પ્લેસમેન્ટ છે, પ્લેસમેન્ટ 100% પ્લેસમેન્ટ એ લોકો આપે છે. બીજું એ કે એની અંદર જે વિદ્યાર્થીઓને જે લર્નિંગ છે, જે શીખવા મળે છે એ એડવાન્સ લેવલનું છે, અલગ રીતે જે ફેકલ્ટીઝ એમને શીખવે છે, બરોબર. પછી આ જે રેન્ક છે તો 35મો રેન્ક છે. હવે આ જે 35મો જે રેન્ક છે ગુજરાતની અંદર, તો આમાં છે ને લાસ્ટ એડમિટેડ આ લિસ્ટ છે. 35 રેન્ક મતલબ કેવો છે કે વિદ્યાર્થી આમાં જે છેલ્લો વિદ્યાર્થી હશે, આ જેમ કે મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગની આમાં જેમ કે સીટ હશે, જેમ કે 40 સીટ હશે અથવા 30 જેટલી પણ સીટ હોય, તો ઓપનના વિદ્યાર્થી જેનો 35મો રેન્ક છે ગુજરાતમાં, એને એડમિશન મેળવ્યું હશે. હવે માની લો કે આ 35મો છેલ્લો વિદ્યાર્થી હશે ક્લાસમાં, હવે 36મો રેન્ક હશે ગુજરાતમાં, તો એને આમાં એડમિશન મળ્યું હશે નહીં, જો એને ફોર્મ ભર્યું હશે તો પણ, બરોબર. તો તમે એવી રીતે આમાં કેલ્ક્યુલેટ તમે કરી શકો છો. એસસી કેટેગરીની અંદર 109મો જે રેન્ક છે ગુજરાતમાં, એને એડમિશન મળ્યું છે. એસટીમાં 267 વાળાને મળેલું છે, એસસીબીસીમાં 56 વાળાને મળેલું છે, એડબ્લ્યુએસમાં 36 વાળાને મળેલું છે, બરોબર છે. પછી આગળ આપણે જઈએ, ટીડબ્લ્યુએસની એક જ સીટ છે, ચોથો રેન્ક જે આવેલો છે એને મળેલો છે ગુજરાતમાં, આખા ગુજરાતમાં ચોથો રેન્ક વાળાને વિદ્યાર્થીઓમાં એડમિશન મળ્યું છે. હવે તમે વિચારો કે 35મો રેન્ક છે ને એ ઓપન કેટેગરીમાં છે, અને એડબ્લ્યુએસ 36મો રેન્ક છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે. જો રેન્કની અંદર કોઈ પણ કેટેગરી નથી કે ભાઈ ઓપનની કેટેગરી છે તો આનો રેન્ક અલગ રહેશે, ઈડબ્લ્યુએસની કેટેગરી કે એસસી એસટીની કેટેગરીમાં રેન્ક અલગ આપવામાં આવે છે, એવું કોઈ પણ સિસ્ટમ નથી. રેન્ક તો બધાને માર્ક્સ વાઇઝ આપવામાં આવે છે, પરંતુ જ્યારે કેટેગરીની વાત આવે છે ત્યારે કેટેગરીમાં કટ ઓફ એ લોકો અલગ કરી દે છે, બરોબર. સીટ એની અંદર હોય જ છે. પછી ધીરુભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે આ કોલેજની અંદર. હવે હોનરેબલ ઇન આઈસીટી વિથ માઇનર ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ, બરોબર. તો સીએસ એની અંદર આની અંદર ઇન્ક્લુડ છે, જેમ કે આ આઈસીટી બ્રાન્ચ છે, બરોબર. તો આઈસીટી બ્રાન્ચ ગવર્મેન્ટમાં પણ છે, પ્રાઇવેટમાં પણ છે. હવે તમે જો ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, આપણા આઈસીટી બ્રાન્ચ છે ને આપણા આઈસીટી બ્રાન્ચ છે, પણ આની અંદર કોમ્પ્યુટર સાયન્સ આની અંદર થોડું માઇનર ઇન્ક્લુડ કરેલું છે, બરોબર. તો આમાં 45મો રેન્ક અટકેલું છે, 99.83, બરોબર. પાછળ જે એસસી એસટી નું અલગ તમે જોઈ લેજો, આ પીડીએફ મોકલી આપીશ. પછી આમાં આ જે રેન્ક છે એ રેન્ક વાઇઝ આ પીડીએફ છે, કટઓફ છે. પછી ધીરુભાઈ અંબાણી પાછી આની અંદર જ આઈસીટીમાં 71 અટકેલું છે. પછી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે, બરોબર, એમાં 144 અટકેલું છે. હવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ, આ નિરમા કોલેજ આ રહી, બરોબર. તો એની અંદર કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં કેટલા અટકેલું છે? 228 માર્ક્સે અટકેલું છે. 228 રેન્કે અટકેલું એનો મતલબ એવો છે કે 228 થી વધારે રેન્ક હશે, કોઈને 230 છે, 240 છે, તો એને આમાં મળ્યું નહીં ગયા વર્ષે, એને ભર્યું હશે તો, બરોબર. પછી ડીડીયુ નડિયાદ કોલેજ છે, તો આ ગવર્મેન્ટ કોલેજ છે, તો આમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અટકેલું છે, 277 અટકેલું છે. તો આના પરથી તમને ખબર પડશે, હું આજે અહીંયા તમને માર્ક કરીને તમને બતાવું છું કે જે વ્યવસ્થિત જે સારી કોલેજ છે, તો અહીંયાથી તમે અલગ કરી શકો છો. જેમ કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સર ટોપ 10 કઈ કઈ કોલેજ આવે છે, તો એની તમે જોઈ શકો, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ કોલેજ છે, આ નિરમા ઇન્સ્ટિટ્યૂટ કોલેજ છે, બરોબર. તમારે જેમ કે ફાઇનાન્શિયલી તમારે પ્રોબ્લેમ હોય, ફાઇનાન્શિયલી માની લો કે કોઈ પણ વિદ્યાર્થીને ઇશ્યુ નથી કે તમારી પાસે સારી કોલેજમાં વ્યવસ્થિત કોલેજમાં તમને એડમિશન મળે ટોપ કેટેગરીની, તમારા માર્ક્સ પણ સારા છે, તો ડીડીયુ છે નિરમા યુનિવર્સિટીમાં તમે એડમિશન લેશો એવું હું તમને સજેસ્ટ કરીશ. પછી આવે છે જેમ કે ડીડીયુ કોલેજ છે અંબાણી અને નિર્મમ તમે લેશો એવું સજેસ્ટ કરીશ. આવે છે ડીડીયુ કોલેજ છે, બરોબર. નેક્સ્ટ પછી આપણે જે લઈએ છીએ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ છે. જો ડીડીયુ છે, એલડી છે, એમએસયુ આ યુનિવર્સિટી કોલેજ છે, બરોબર. હવે આ બધી જે કોલેજ છે ને એ ગવર્મેન્ટ છે. હવે ગવર્મેન્ટનું ખબર કઈ રીતે પડે, કેમ કે આ જો લિસ્ટ મેં પહેલા તમને બતાવેલું હતું કે કોલેજનું લિસ્ટ, તો જીઆઈએ કોલેજ છે ડીડીયુ નડિયાદમાં. હવે કોલેજનું લિસ્ટનો જો વિડીયો ના આવ્યો હોય તો વાંધો નહીં, એ આપણે નેક્સ્ટ
પછી બધા વિડીયો આવશે એમાં હું તમને બતાવી દઈશ. જો ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી આ વડોદરા છે, એ ગવર્મેન્ટ કોલેજ છે. એની અંદર પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું કેટલા અટકેલું છે? એ 705 અટકેલું છે એનું રેન્ક. અને માર્ક્સ મેરિટ રેન્ક કેટલા હતા? 98.17 મેરિટ રેન્ક હતા. નડિયાદ ની અંદર અટકેલું છે, કેટલા અટકેલું છે એ તમે જોઈ શકો છો. ડીડીયુ નડિયાદમાં આઈટીમાં 798 અટકેલું છે. બીવીએમ કોલેજ ની અંદર કોમ્પ્યુટર કેટલા અટકેલું છે? 970. હવે આમાં તમને કોમ્પ્યુટર આઈટી કોમ્પ્યુટર આઈટી એવું જ વધારે દેખાશે, પણ એમાં ગભરાવાની જરૂર નથી. તમે કોમ્પ્યુટરમાં લઈ શકો છો, આઈટીમાં લઈ શકો છો. જો સિવિલ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, કેમિકલ છે, બધી બ્રાન્ચ સરસ છે. મેં તમને બેસ્ટ કોર્સિસ અપ ટુ 2030 2030 સુધીમાં શેમાં સારી વધારે જોબ આવશે એનો વિડીયો મેં બનાવેલો છે. એકવાર તમે જોઈ લેજો, બરોબર? કેમ કે એ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે બધા એવું કહેવાય કે ઘેટાની પાછળ ઘેટું જાય છે, એવી રીતે તમારે જવાનું નથી. તો આમાં બધી જે સારી સારી વ્યવસ્થિત કોલેજ છે એમાં તમે જોઈ શકો છો. હવે આમાં તમે જોઈ શકો છો કે જેમ કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એમએસયુ કોલેજ છે, તો કોમ્પ્યુટર સાયન્સમાં 705 અટકેલું છે ઓપન કેટેગરીમાં. પણ આ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે. હવે માની લો કે આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આપણે આવી જઈએ છીએ, તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આ તમને સામે દેખાશે. ઉપર છે ને એ થી લઈને એ થી સ્ટાર્ટ થાય છે, બરોબર છે? એટલે તમને અહીંયા ઉપર પ્રાઇવેટ કોલેજ પણ દેખાશે. પ્રાઇવેટ ગવર્મેન્ટ બધી મિક્સમાં છે. તો નીચે જેમ કે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ આપણે એમએસયુ કોલેજમાં આપણે આવી જઈએ ને, તો અહીંયા તમને દેખાશે. હું ઝૂમ કરીને તમને બતાવી દઉં છું. માની લો કોઈ બીજા બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું હોય, જેમ કે કોમ્પ્યુટરની અંદર તો જો 705 અટકેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા હાઇલાઇટનો યુઝ કરી લઈએ, હાઇલાઇટ કરી દઈએ. કોમ્પ્યુટરમાં 705 અટકેલું છે. પછી આપણે જેમ કે કેમિકલ છે, તો કેમિકલ એન્જિનિયરિંગની અંદર 3210 અટકેલું છે, બરોબર? કોમ્પ્યુટર છે, કેમિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, બધી બ્રાન્ચ છે ને વ્યવસ્થિત છે. એમાં તમે એડમિશન તમે લઈ શકો છો. ગભરાવાની જરૂર છે નહીં. ઓકે, ફ્યુચરમાં આમાં જોબ મળવાના ચાન્સીસ છે. તમે રેન્ક પણ જોઈ શકો છો, બરોબર? હવે કેમિકલ સિવિલમાં તમે જોયું 13,975 અટકેલું છે, બરોબર? બ્રાન્ચ સરસ છે. હવે આમાં વિદ્યાર્થીઓ નથી કેમ લેતા એ ખબર નથી, પરંતુ બ્રાન્ચ સરસ છે. ને ઓછો રેન્ક આવે તો તમારે તો સારું કહેવાય, તમારા માર્ક્સ ઓછા હશે તો પણ તમને મળી જશે. જેમ કે ડીડીયુ કોલેજ છે, તો એમાં પણ સિવિલ એન્જિનિયરિંગમાં 30,075 અટકેલું છે. ડીડીયુમાં કોમ્પ્યુટરમાં તમે જોઈ શકો છો કે 277 અટકેલું છે, બરોબર? ડીડીયુ હવે આમાં છે ને ડીડીયુની 2 કોલેજ છે. એક તો ગવર્મેન્ટ કોલેજ છે અને આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. તો એવી રીતે હોય, તમે ભૂલ નહીં કરતા. તમે જેમ કે ગવર્મેન્ટમાં પ્રાઇવેટમાં તમે કોલેજ નાખી દેશો, તમે એમ કહેશો કે મેં તો ગવર્મેન્ટમાં ફોર્મ ભરેલું હતું ને પ્રાઇવેટમાં તમારું લાગી જશે, તમારે પ્રાઇવેટની ફીસ તમારે ભરવી પડશે, બરોબર? કેમિકલમાં તમે જોઈ શકો ડીડીયુમાં 5561 આની અંદર અટકેલું છે. તો એવી રીતે ઘણી બધી અલગ અલગ કોલેજીસ છે. આ કોલેજ વાઇઝ લિસ્ટ છે, બરોબર? કોલેજ વાઇઝ જે કોર્સીસ હોય એટલા અટકેલું છે તમને બતાવશે. પેલું છે રેન્ક વાઇઝ હતું, આ કોલેજ વાઇઝ છે. પછી આવે છે બ્રાન્ચ વાઇઝ. જેમ કે આમાં હું તમને એક વસ્તુ બતાવું. જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, અને થોડું ઝૂમ કરી દઈએ આપણે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને, તો આ કોર્સની ગુજરાતમાં કેટલી બ્રાન્ચ છે, કઈ કઈ કોલેજમાં છે એ તમને ખબર પડે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અહીંયા તો જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખાલી 2 કોલેજમાં છે, ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરોબર? ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ છે, સવણીમાં છે. પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સાયન્સ છે, તો એ સાર્વજનિક કોલેજમાં છે, સુરતની અંદર સ્કેટમાં છે. ને બીજું આર્ટિફિશિયલ ડેટા સાયન્સ છે, તો એ અલગ અલગ કોલેજમાં છે. જેમ કે રાજકોટમાં છે. અહીંયા સુધી તમે જોઈ શકો છો. અહીંયા રાઉન્ડ સરસ બનાવી દઈએ, તમે જોઈ શકો અહીંયા સુધી, બરોબર? આટલી કોલેજમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ છે, તો એના સિવાયની કોલેજમાં નથી. એટલે બ્રાન્ચથી જોવાનો આ ફાયદો છે કે તમે ગોતવા ના બેસો અલગ અલગ કોલેજમાં. ખાલી આ જે કોલેજ તમને દેખાય છે, સ્કેટ છે, રાજકોટ છે, પછી અલગ અલગ કોલેજમાં લિસ્ટ છે, કેટલા અટકેલું છે એમાંથી તમે જોઈ શકો છો. જેમાં બ્રાન્ચ વાઇઝ તમારે જવું હોય તો પણ વાંધો નહીં. પછી જેમ કે બાયોમેડિકલમાં તમારે એડમિશન લેવું છે, બાયોમેડિકલની કેટલી કોલેજ છે? 1 2 3 4 5 કોલેજ છે, બરોબર? પછી બાયોટેકનોલોજી છે. મેડિકલ એન્જિનિયરિંગમાં છે ને એ જીટીયુમાં આવતી બાયોટેકનોલોજી અને બાયોમેડિકલ બંને એક જ છે, અલગ અલગ નથી. પછી કેમિકલમાં આપણે આવી જઈએ છીએ. કેમિકલ એન્જિનિયરિંગમાં તમે જોઈ શકો છો કે ખાસી એવી કોલેજનું લિસ્ટ છે. નીચે પણ અલગ અલગ કોલેજનું લિસ્ટ છે, બરોબર? કેમિકલ એન્જિનિયરિંગ ઘણી બધી કોલેજની અંદર છે. તો તમે એકવાર જોઈ શકો છો કે કઈ કઈ કોલેજમાં તમને લેવાનું ઇન્ટરેસ્ટ છે, બરોબર? બ્રાન્ચ વાઇઝ પણ તમે જોઈ શકો છો, રેન્ક વાઇઝ પણ તમે ચેક કરી શકો છો. તો આ જે પીડીએફ છે, તો એ પીડીએફ હું વોટ્સઅપ ગ્રુપમાં હું સેન્ડ કરી દઈશ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર તમે નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમે વિડીયો જોતા હશો તો નીચે સબસ્ક્રાઇબનું બટન હશે. તમે વિચારશો કે સબસ્ક્રાઇબ હું લેવા કરવું, કેમ કે આપણે તો ખાલી એડમિશન માટે, પણ એડમિશનના રિગાર્ડિંગ નહીં, બીજા જેમ કે ગવર્મેન્ટ જોબના રિગાર્ડિંગ,
પછી તમારી યોજનાના રિગાર્ડિંગ, તમારા સ્કોલરશિપના રિગાર્ડિંગ તો ઘણા બધા વિડીયો ઓલરેડી આવશે ફ્યુચરમાં. તો એના માટે તમે જોઈન કરી લીધી યુટ્યુબ ચેનલને, અને આ વિડીયો ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, બેલ આઇકન પ્રેસ કરી દીજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ આપણે નીચે વોટ્સએપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જઈશું. બરોબર. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.